म्यूजिक ऊपर चाली माँ तो हैयानी no good ऊपर चाली तो क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે મેલડીમાંનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकार वीडियो માટે સૌથી પહેલા તો આપણે એલિટ સર્વિસ ને ઓપન કરી લઈશું। એલિટ સર્વિસ ને ઓપન કરશું તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે જોશો પ્લસ ની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમારા એલિટ મશીનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ્સ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। પણ આપણે મટીરીયલ અંદર પાસવર્ડ રાખેલ છે તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કરવાનું છે મિત્રો, આપણે મટીરીયલ તો બધું ડિસ્ક્રિપ્શન અંદર આપેલું છે, તો મટીરીયલ તમારે ડાઉનલોડ કરી ફરથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવું। જો તમે ફરથી યુટ્યુબની અંદર અપલોડ કરશો ને તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારે રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરીયલ ડાઉનલોડ કરી ફરથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, ખાસ ધ્યાન રાખવું છે। પછી આપણે તમે જોશો મેં તમને ડિસ્ક્રિપ્શન એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો ફૂલ પ્રોજેક્ટને તમારે એલિટ સર્વિસને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે। તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે શું કરશું, સૌથી પહેલા આપણે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે નીચે +9 પર ક્લિક કરશું, અહીંયા પેન્સિલ વાળા આઇકનમાં આવી જવાનું છે ને અહીંયા 1850 40 નું સાઇઝ નાખી લેવાનું છે। પછી આપણે નીચે જો બેકગ્રાઉન્ડ બ્લેક કરી લઈશું ને નીચે ક્રિએટ પ્રોજેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે આપણે અહીંયા નવો પ્રોજેક્ટ બની જશે। તો નીચે +9 પર ક્લિક કરી મીડિયા લેવાનું છે ને અહીંથી તમે જોશો તો તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમારે કઈ દે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે, બરાબર। તો અહીંયા તમે જોશો મેં તમને કાતે બેકગ્રાઉન્ડ આપ્યું છે તેને એડ કરશું, ઉપર 3 ડોટની અંદર જવાનું છે ને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું। હવે નીચે ઇફેક્ટ જવાનું છે, એડ ઉપર ક્લિક કરી એ ઉપર સર્ચનો આસમાં એમ છે અહીંયા તમારે સર્ચ કરવાનું છે MIRR એટલે મિરર વાળી ઇફેક્ટ આવશે તો એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। પછી આપણે અહીંયા વર્ટિકલ ઉપર ક્લિક કરી લેવાનું છે કે કાતે બેકગ્રાઉન્ડ થઈ જશે। ફરીથી આપણે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટ જવાનું છે, એડ ઉપર ક્લિક કરી અહીંથી આપણે બ્લર આસમાં જવાનું છે, અહીંથી જો ગ્યુસમ બ્લડ ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી ઇફેક્ટને સેટિંગમાં આવી જવાનું છે ને એ તમારે સેટિંગ કરી દેવાનું છે 0.100, બરાબર। એટલે કંઈ કાતે આપણું બેકગ્રાઉન્ડ છે તે બ્લર થઈ જશે। બેકગ્રાઉન્ડ બ્લર થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જોવાનું છે ને અહીંયા તમે જોશો આપણે મેલડીમાંનો વિડીયો બનાવ્યો છે તો આપણે PNG ફોટો છે એને લઈ લઈશું। પછી તમારા મોટાસના ઓપ્શન જવાનું છે ને આ PNG ફોટો છે એને કંઈ કાતે તમારે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર। તો સાઇઝ વધારે ઓછી તમારે જેટલી રાખવી એટલે અહીંયા તમે તમારા પ્રમાણે રાખી શકો છો। તો આ રીતે ફોટો આવી ગયો છે। તો એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 16 માટે કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, એટલે આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવજો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે આપણે શું કરશું, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું અને મેં તમને કાતે તમે જોઈ શકો છો આ એક શેડો વાળું PNG પછી તેને એડ કરવું છે, પછી નીચે લાવી દેવાનું છે ને હવે તમારે ત્રિજ્યાના સાહેબજી અને સાઈઝ સૌથી પહેલાં ઓછી કરી લઈશું, કંઈક અડધી અહીંયા તમે જોઈ શકો છો। પછી આપણે જે મેલડીમાંનો ફોટો છે એની નીચે જે આપણે ફોટો છે એની નીચે તમે જો પગ છે ત્યાં આપણે કંઈક કાતે સેટ કરી લેવાનું છે, શેડોને તમે જોઈ શકો છો। તો આ શેડો છે ને ફોટા નીચે સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થશે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણે આને લેયરને ડુપ્લિકેટ કરી ફરતી જે બીજો પગ છે ત્યાં સેટ કરવાનું છે, ફરતી શેડોવાળી લેયર પર ક્લિક કરી લેયર જઈ અને અહીંયાથી ડુપ્લિકેટ લેયર કરી દઈશું। ડુપ્લિકેટ કરી ફરતી આ પગની નીચે આ રીતે સેટ કરી અને ફરતી એક લેયર ડુપ્લિકેટ કરીને એને પણ અહીંયા સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે તમારે જો ફોટા નીચે શેડો લગાવશો એકદમ ફોટો તમારો રિયલિસ્ટિક દેખાશે, કોઈ પણ કહી નહીં શકે કે આ એડિટિંગ છે, ફોટો એકદમ રિયલ હોય એવું તમને દેખાશે।
તો હવે આપણે ફોટા પર ક્લિક કરી નીચે લેયર વાળો ઓપ્શન છે ને અહીંયાથી આપણે ડુપ્લિકેટ લેયર કરી દઈશું. પછી જે નીચેવાળો ફોટો છે એના પર ક્લિક કરી મોર આસના ઓપ્શન છે તો જેનો સાઈઝ છે અને સાઈઝ સૌથી પહેલાં વધારી લઈશું. સાઈઝ વધાર્યા પછી તમારા ફોટાના ઉપર થોડો સ્ક્રોલ કરવાનો છે. ઇફેક્ટ છે એડ ઉપર ક્લિક કરી અહીંથી આપણે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં જઈશું અને વાઇપ વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી એનો એંગલ છે એને કરી દઈશું 90 ડિગ્રી, ફેધર છે એને કરી દઈશું એનાથી 50 અને જે એન્ડ છે એના ઉપર આવીએ એને એનાથી ઓછો કરશું એટલે આપણો ફોટો છે એ કમ્પ્લીટ ઇરેઝ થઈ જશે. તમે જોઈ શકો છો નીચેથી, બરાબર. તો આ રીતે નીચેથી ફોટો ઇરેઝ થઈ જાય એટલે ફોટા પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે લાઇટમાં જઈને આપણે લ્યુમિનેસ કરી લઈશું. સોરી મિત્રો, કલર ઓપ્શન જવું છે અહીંયા તમે જોઈ શકો છો. કલર ઓપ્શનમાં જઈ અને લ્યુમિનેસ કરી દઈશું. પછી આપણે શું કરશું, નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન દઈશું અને મેં તમને કાઢે લાઇટ વાળું પીએનજી આપ્યું છે તેને એડ કરશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે લાઇટમાં જઈ અને આપણે સ્ક્રીન કરી દઈશું તો કંઈક આ રીતે આપણું લાઇટ વાળું પીએનજી આવી જશે. તો પીએનજીની સાઇઝ તમારે વધારે તો વધારીને પછી આ રીતે આપણે મેડીમાંનો ફોટો છે એની પર સેટ કરી આ પીએનજીને બંને ફોટાની વચ્ચે સેટ કરશું એટલે કમ્પ્લીટ લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે. આટલું કામ થઈ ગયું છે ને તમે જો આપણો ફોટો કમ્પ્લીટ બની ગયો છે. તો શેડર્સ પર ક્લિક કરી કરંટ ફ્રેમ સ્ક્રીન પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો પીએનજી ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. થોડીક રાહ જોઈ લો ત્યારબાદ તમને ફોટો છે અહીંયા કમ્પ્લીટ બની જશે. તો આ રીતે આપણો ફોટો બની ગયો છે. તો શેડર્સ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે અને પછી આપણે અહીંથી આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું એટલે તમે જોશો કે આ રીતે તમને ફૂલ પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે. તો નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને આપણે જે અત્યારે એલાઇટ પર્સનલ ફોટો બનાવ્યો તો એને એડ કરી લઈશું. પછી આ ફોટાની લેન્થ છે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે આ રીતે. પછી ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે અહીંયા સેટ કરી દેવાનું છે સોંગની ઉપર એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર. તો આ રીતે ફોટો આવી જાય તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે. પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને મેં તમને આ રીતે જોયું આ રીતે તમને ટેક્સ્ટ પિન આપેલ છે તમે જો મેરડી માતું દયાળી. તો આપણે સોંગનું ટાઇટલ ઉપરથી આ જે ટાઇટલ છે તે બનાવેલું છે. તો આ રીતે ટેક્સ્ટ પિન જાય છે એટલે તમારે આની લેન્થ છે તે લાસ્ટ સુધી ખેંચવાનું છે અને આ પિનને પણ નીચે અહીંયા સેટ કરી દેવાનું છે આ રીતે. તો આ રીતે આવી ગયું છે. અને મિત્રો આવા ટેક્સ્ટ પિન જે તમારે બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરજો. જો બધા ભાઈઓની કોમેન્ટ આવશે કે ટેક્સ્ટ પિન બનાવતા શીખવું છે તો એના માટે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું ને તમને ટેક્સ્ટ પિન બનાવતા પણ શીખવાડી દઈશું. તો હવે તમારે શું કરવાનું છે, નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે ને અહીંયા તમે જો મેં તમને કંઈક બ્લેક સ્ક્રીન વિડીયો પછી તેને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે ને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે અને નીચે ઇફેક્ટ જવું છે એડ પર ક્લિક કરી અહીંથી આપણે કલર એન્ડ લાઇટ વાળો જશું ને અહીંયા જે હોટ કલરવાળી તમને ઇફેક્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરી અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી કલર ઓપ્શન આવશે ને અહીંયા જે કલર છે એને તમને બ્લેક લાઇન જોવા મળશે તો એના પર બે વાર ક્લિક કરવાનું છે. પછી ટીન વાળા ઓપ્શન જશું ને અહીંયા પણ લાઇન ઉપર બે વાર ક્લિક કરી લઈશું એટલે આપણો વિડીયો અહીંયા બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે, તમે જોઈ શકો છો. તો આપણે વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે લાઇટમાં જઈ અને આપણે કલર ડોઝ અથવા લાઇટ ડોઝ કરી લઈશું કે કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે વધારાની લેન્થ છે તો અહીંથી કટ થઈ જશે. પછી તમારે વિડીયો છે ને અહીંયા નીચે લાવી દેવું છે અને સ્ટાર્ટિંગમાં તમને એક બ્લરવાળી ઇફેક્ટ જોવા મળશે તો એનો એ પણ બંધ છે તો એને ચાલુ કરી દઈશું કંઈ કારણે આપણું બ્લરવાળી ઇફેક્ટમાં સ્ટાર્ટિંગમાં લાગી જશે અને આપણો વિડીયો પણ અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે, બરાબર. અને મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 48 તો નોટ કરી લેજો અને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો જે પણ ભાઈઓ પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર જણાવશે તો એ ભાઈને આપણી ચેનલમાંથી રિમૂવ કરી દેવામાં આવશે. એ ફરી ક્યારેય આપણો વિડીયો છે તે જોઈ શકશે નહીં. તો પાસવર્ડ કોમેન્ટની અંદર ના જણાવતા. તો સૌથી તમે વિડીયો થોડોક ડેમો જોઈ લે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો ડેમો જોઈ લો. તો આ રીતે આપણો જોરદાર મેડીમાંનું સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, વિડીયોને સેવ કરવાનું પછી જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા ન્યૂઝ સાથે, ત્યાં સુધી જય માતાજી.